વાત સુરતની કરીએ તો સુરતમાં વિદ્યાર્થી પર હુમલાએ સૌને હચમચાવી નાખ્યા છે। અમદાવાદ બાદ સુરતમાં વિદ્યાર્થી પર આઘાતકી હુમલો કરવામાં આવ્યો છે। 11 વર્ષના વિદ્યાર્થી પર ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા છે, જેના કારણે ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે। સરકારી સુમન શાળા બહાર વિદ્યાર્થીનું લોહી વહાવી દેવામાં આવ્યું છે। સરસ્વતીના ધામમાં વિદ્યાર્થીઓની સુરક્ષા પર અહીં સવાલો ઊભા થઈ રહ્યા છે। આ ઘટના બાદ તે બાળક પર હુમલાથી શિક્ષણ ધામમાં ભયનો માહોલ વ્યાપી ઉઠ્યો છે। વિદ્યાર્થી અને યુવાન વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી। અદાવત રાખીને તે યુવાને વિદ્યાર્થી પર એટલે કે 11 વર્ષના વિદ્યાર્થી પર ચપ્પુના ઘા ઝીંકી દીધા, જીવલેણ હુમલો કરી દીધો। તે હુમલામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તે વિદ્યાર્થીની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અત્યારે ચાલી રહી છે। ઉધના પોલીસ તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ પહોંચી ગઈ। પોલીસની ટીમો દ્વારા હુમલાખોરને ઝડપવા કવાયત હાથ ધરવામાં આવી છે। શિક્ષણના મંદિર સુધી ગુનાખોરીનો આ કહેર પહોંચ્યો છે। नहीं, कुछ नहीं देखा। स्कूल वाले से कुछ बातचीत हुई आपकी? हाँ, 2-3 मैडम लोग बैठी थी उधर गुजराती स्कूल के, तो वो लोग ने कुछ एक्शन नहीं लिया। वो लोग बोल रहे थे कि सुबह में आओ, बोले तब बात करते हैं। अभी तो वो लोग चले गए, अभी कौन सा लड़का है भी पता नहीं है। पुलिस वाले आए थे, उन्होंने क्या बोला आपको? पुलिस वाले बोले क्या हुआ, बोले मैंने बोला एक लड़के ने उसको चक्कू मार दिया। बोले क्या बात से, मैंने बोला कि वो भाई पूछ रहा था, एक लड़के ने उसको बताया कि क्या हुआ था, तो बोले इसने मुझे मारा था, तो उसके वजह से उसने चक्कू मार के भाग गया। अभी स्थिति कैसी है आपके लड़के की? अभी उसको ऑपरेशन थिएटर में लेके गए हैं।